જૈન ધર્મના 24મા તીર્થકર એવા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની વડોદરા શહેરમાં ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીરના જન્મ જયંતિ તરીકે જૈન સમુદાય માટે આ સૌથી પવિત્ર તહેવાર છે. ભગવાન મહાવીરે જીવો અને જીવવા દો, અહિંસા પરમો ધર્મ, સત્ય, ઔચર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સંદેશ આપ્યો હતો. આ તહેવારને લઈને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાગ અને અહિંસાના પથદર્શક ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રાવપુરા ખાતે આવેલ મામાની પોળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આમ અહિંસા, ત્યાગ અને સત્યના ઉપદેશોનું સ્મરણ કરી રથયાત્રા તથા વિશેષ પૂજા અર્ચના સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જય જિનેન્દ્ર. આજે જૈનોના 24મા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણક એટલે કે આપણે સાદી લેંગ્વેજમાં કહીએ તો સાલગીરા છે, બર્થડે છે. આજના જૈન સમાજ વર્તમાન જે મહાવીર સ્વામી ભગવાનનો સમય ચાલે છે એમાં જીવી રહ્યા છે અને એના શાસનને અનુસરી રહ્યા છે. ભગવાન શ્રી મહાવીરના કયા પ્રમાણે સંપૂર્ણ જૈન પંથ ચાલે છે અને અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું સૂત્ર છે. અત્યારની પરિસ્થિતિમાં અહિંસા પરમો ધર્મના સૂત્રને વળગીને જો વિશ્વના તમામ દેશો અને તમામ નેતાઓ વર્તે તો આજની જે પરિસ્થિતિ આપણી થઈ છે એ ના થાય, અથવા તો એ થઈ ગઈ છે તો એને સુધારવાનો મોકો પણ અહિંસાથી જ મળવાનો છે. આજનો જે કાર્યક્રમ છે એ શરૂઆતમાં સવારના 5:30 વાગ્યાથી આ મહાવીર સ્વામી જિનાલય જે દેખાય છે ત્યાંથી વડોદરા શહેર તથા વડોદરા શહેરની આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તો આ પ્રભુના દર્શનાર્થે પધારે છે. સવારથી સેવા પૂજા આંગી બધું ચાલુ છે અને સમસ્ત વડોદરા જૈન સંઘ કે જે આખા ગુજરાત નહીં પણ ભારતમાં માત્ર એક એવી સંસ્થા છે કે જે શહેરના તમામ સંઘોને જોડતી એક સંસ્થા છે અને એને માટે એને સમસ્ત વડોદરા જૈન સંઘ એવું નામ આપ્યું છે. એના દ્વારા માંડવી નજરબાગથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુ શ્રી મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરના રાજમાર્ગો ઉપર થઈને આ વરઘોડો અત્રે અહીંયા ગાડી પ્રભુ શ્રી મહાવીરના દર્શનાર્થે પધારશે. વડોદરાના આશરે 10થી 15,000 જૈનો તમામ ફિરકાના આ વરઘોડામાં શોભાયાત્રામાં જોડાશે અને અહીંયા ગાડી દર્શનાર્થે પધારશે. આ ઉપરાંત આજના પ્રસંગમાં અમે જીવદયામાં સૌથી વધારે માનનાર વર્ગ છે. ભારતભરની 16,000માંથી 12,000 ગૌશાળા જૈનો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એના આ મહાવીર ભગવાનના જન્મ નિમિત્તે અહીંયા એની જીવદયાની ટીપ કરવામાં આવે છે અને દરેક લોકો ઉદાર હાથે એમાં ફાળો આપે છે.